પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપળા ગામના પ્રભુ ભગત 82 દિવસની સાયકલ યાત્રા કરી ચારધામ તીર્થયાત્રા કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પીપળા ગામના વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચારધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા। સાયકલ લઈને સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી 82 દિવસ સાંતલપુર તાલુકાના પીપળા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે ગામની અંદર ભજન ભોજન ગૌમાતાને ઘાસ જેવા અન્ય દાન પૂર્ણો પણ કરવામાં આવ્યા હતા। ગામનો એક સાધુ સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરીને આવતા ગામના લોકોની અંદર ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર તમામ ગ્રામજનોની અંદર ખુશીનો માહોલ છવાયો છે। સંતનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભજન ભોજન તેમજ અન્ય દાન પણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપળા ગામ ખાતે આવેલ વેણુધામ ખાતે સાયકલ યાત્રા ચારધામ પૂર્ણ કરી 82 દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે। ગામ લોકો દ્વારા શરણાઈઓના સુરે ઢોલના તાલે ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। નીતિનભાઈ કાનજીભાઈ ભપા અમારે પ્રભુભાઈ મારા મોટા ભાઈ છે અને અહીં વેણુદાદાના ધામમાં ભગત તરીકે સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે, કારણ કે એમને 82 દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથની ચારધામની યાત્રા કરી છે સાયકલ મારફતે। તો એમનો અમને ગર્વ છે। સંપૂર્ણ કરીને પીપળા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો, સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે। એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે। અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે, પણ અમારો આ પીપળાનો ટીંબો પણ કોઈ નાની મોટી વાત નથી, કેમ કે અમારે આ પ્રભુભાઈ એ અમારા પીપળાના 14મા નંબરના સંત છે। અમને જાણતા, અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં 13 સંતો થઈ ચૂક્યા છે। તો અમારી આ પવિત્ર ભૂમિ, પીપળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીંબો વખણાય છે અને ઓળખાય છે। માનાભાઈ હરજીભાઈ પપ્પા। માનાભાઈ, અહીંયા તમારા ગામમાંથી જે સાયકલ યાત્રા કરી એ તમને શું થયું? અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે। અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે 14મા સંત છે। અમારા પીપળાડા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવીએ છીએ। એના નિમિત્તે અમે અહીંયા વેણુદાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો। પ્રભુ ભગત, અહીંયાથી તમે યાત્રા સ્ટાર્ટ કરી, ચાની કરી? મેં સાયકલથી યાત્રા કરી, ચારધામની યાત્રા કરી, મથુરા, વૃંદાવન, બરસાના, નંદગાંવ, ગિરિરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર। હરિદ્વારથી ઋષિકેશ, ઋષિકેશથી ચારધામ કરી, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ। કેટલા દિવસમાં પૂર્ણ કરી તમે? 82 દિવસ થઈ ગયા। પછી પેદલ પર સાયકલ લઈને પીપળાડા આવ્યા? ના, પેદલ સાયકલ લઈને નથી આવ્યો। પેદલ હું દિલ્હી સુધી આવ્યો, દિલ્હીથી પછી સાયકલ ટ્રેનમાં નાખી।